હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ચૈતર વસાવા ભાજપમાં જોડાશે અને શા માટે જોડાશે એ પણ હું તમને કહેવાનો છું। એક કારણ છે એવું પણ કહી રહ્યા છે કે ડેડિયાપાડામાં આવશે અને 29મું ભીલ પ્રદેશ કરે તો આપણે ભાજપમાં જોડાવામાં તૈયાર છીએ એવું પણ કહી રહ્યા છે ચૈતર વસાવા। આગળનું કે નર્મદા પાણી 1 વર્ષ 2 વર્ષમાં આદિવાસી લોકોને આપે તો પણ જોડાવાની તૈયાર છે મિત્રો। અને આગળનો વિડીયો હું તમને આખો દેખાડવાનો છું, એ માટે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો। તો જોવો વિડીયો ચૈતર વસાવા શું બોલે છે। આદિવાસીઓનું અલગ સ્વશાસનની જાહેરાત કરવાના હોય, એમણે ભીલ પ્રદેશની જાહેરાત કરવી હોય, કેવડિયાની રાજધાની જાહેરાત કરવી હોય તો નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમે ભાજપમાં પ્રવેશ કરવા તૈયાર છે। એક કારણથી જોડાવાના છે, નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જોડાવા માટે એક કારણથી તૈયાર છે। જો નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવીને અલગ 29મું ભીલ રાજ્ય જાહેર કરે, ભીલ પ્રદેશ, તો અમે જોડાવા માટે સહમત છે। એની રાજધાની કેવડિયાની નામજોગ એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે। બીજું કે અનુસૂચિ 5 અને પૈસા એક્ટ અહીંયા લાગુ કરવી જોઈએ, જે પ્રકારે મિઝોરમ, નાગાલેન્ડ અને જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે, એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ। પૈસા એક્ટ પણ લાગુ કરવો જોઈએ અને નર્મદાનું પાણી આદિવાસીઓને એ લોકો કે અમે આટલા જ વર્ષોમાં નર્મદાનું પાણી આપી દઈશું તો અમે જોડાવા માટે સહમત છે। પણ એ જ દિવસે એમણે અમને બાહેધરી આપી કે આજે અમે ભીલ 29મું રાજ્ય જાહેર કરીએ છીએ।